નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારામાં કંઈક ખાસ છે, પણ તમે પોતે સમજી શક્યા નથી કે તે શું છે? શું ક્યારે એવું બન્યું છે કે તમારી પાસે પૈસા નહોતા છતાં તમે ક્યારેય ગભરાટમાં નથી પડ્યા? શું તમે ક્યારે અજાણતા કોઈ વાત પર એટલું બધું વિશ્વાસ કર્યો છે કે તે પછીથી સાચી સાબિત થઈ ગઈ? સારું, રાહ જુઓ. શક્યતા છે કે આ બધા કરોડપતિ બનવાના સંકેતો છે. આજે આપણે 10 રહસ્યમય સંકેતો શોધીશું જે દર્શાવે છે કે ભગવાને તમારા ભાગ્યમાં ખાસ સમૃદ્ધિ લખી છે. જો તમે આ સંકેતોનો અનુભવ કર્યો હોય તો આ વિડિયો તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. અને જો તમે નથી અનુભવ્યો તો તમારા માટે તે સાંભળવું વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે જાગૃતિ એ પરિવર્તનનું પ્રથમ પગલું છે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો. અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, શું તમે વારંવાર એક જ વિચિત્ર વસ્તુઓ જુઓ છો? શું તમે તમારી ઘડિયાળ પર 11 વાગીને 11 મિનિટ 3 વાગીને 33 મિનિટ જેવા નંબરો જોયા છે? શું તમે તમારી કારની લાયસન્સ પ્લેટ, બિલ, ઓટીપી અથવા અન્ય કોઈ નંબરમાં વારંવાર એક જ અંકો જુઓ છો? આ કોઈ સંયોગ નથી. આને એન્જલ નંબર સિંક્રોનિસિટી કહેવામાં આવે છે. જ્યોતિષ અને અંકશાસ્ત્ર અનુસાર જ્યારે તમારું આંતરિક સ્વબ્રહ્માંડ સાથે જોડાય છે ત્યારે તમને સંકેતોની ભાષા મળવા લાગે છે. 11 એટલે કે તમારો સમય આવી ગયો છે. 3 વાગીને 33 મિનિટ એટલે કે તમારી પાસે શક્તિ છે, ફક્ત યોગ્ય દિશા અપનાવો. જો તમારી સાથે આવું વારંવાર થાય છે તો સમજો કે તમારું અર્ધજાગ્રત મન તમને કરોડપતિ બનવા તરફ દોરી રહ્યું છે. નંબર 2, શું તમને તમારા સપનામાં સંપત્તિ કે સમૃદ્ધિના સંકેતો દેખાય છે? શું તમે ક્યારે ઘણી બધી ચલણી નોટોથી ઘેરાયેલા હોવાનું સ્વપ્ન જોયું છે? અથવા સોના, ચાંદી, મહેલ, મોટી કાર, ઊંચી ઇમારતોનું સ્વપ્ન જોયું છે? અથવા કોઈ સંત, ગુરુ કે દેવતા પાસેથી આશીર્વાદ મેળવ્યા છે? સપના ફક્ત મન પર રમત નથી. વેદ અને સ્વપ્ન વિજ્ઞાન અનુસાર આવા સપના ભવિષ્યના સંકેતો છે. જો તમે વારંવાર સમૃદ્ધિ સંબંધિત સપના અનુભવો છો તો તે જ્યોતિષીય ઉર્જાનો પુરાવો છે. તમારા જીવનમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર આવી શકે છે અને તે પરિવર્તન સંપત્તિના રૂપમાં આવી શકે છે. નંબર 3, શું તમે કારણ વગર બીજાઓને મદદ કરો છો? જો તમે એવા વ્યક્તિ છો જે નિઃસ્વાર્થપણે લોકોને મદદ કરે છે, ભલે તે નાણાકીય હોય કે ભાવનાત્મક ટેકો, તે એક સંકેત છે કે તમારો આત્મા ઉચ્ચ સ્તરે કાર્યરત છે.
સંપત્તિનો સ્ત્રોત કર્મ છે અને જ્યારે તમે સારા કાર્યો કરો છો ત્યારે બ્રહ્માંડ પુરસ્કારોને વધારી દે છે. તમે કરોડપતિ ત્યારે જ બનો છો જ્યારે તમે પહેલી વાર લાખો હૃદય જીતી લો છો. જે લોકો પોતાના કાર્યોમાં નિઃસ્વાર્થતાનો અભ્યાસ કરે છે તેઓ કાયમી દૈવી કૃપાનો અનુભવ કરે છે. નંબર 4. શું તમે પરિવર્તન માટે સતત બેચેન છો? શું તમે સતત વિચારો છો, મારે કંઈક મોટું કરવું પડશે? તમારું મન એક વસ્તુ માટે સ્થાયી થતું નથી. તમે સતત નવા વિચારોમાં ડૂબેલા રહો છો. આ બેચેનીને આંતરિક પ્રેરણા કહેવામાં આવે છે. તે એક સંકેત છે કે બ્રહ્માંડ તમને તમારા મિશન તરફ ખેંચી રહ્યું છે. જ્યારે કોઈ આત્મા કરોડપતિ બનવા તરફ આગળ વધે છે ત્યારે તે સ્થિરતાને નકારવાનું શરૂ કરે છે. તે વ્યક્તિ આરામથી સંતુષ્ટ નથી કારણ કે તેનો આત્મા જાણે છે કે હજી ઘણું પ્રાપ્ત કરવાનું બાકી છે. નંબર 5. શું તમારી વિચારસરણી સામાન્ય વ્યક્તિ કરતાં અલગ છે? તમારો દૃષ્ટિકોણ અલગ છે. જ્યાં અન્ય લોકો સમસ્યાઓ જુએ છે ત્યાં તમે ઉકેલો શોધો છો. જ્યારે અન્ય લોકો જોખમથી ડરતા હોય છે ત્યારે તમે તકો જુઓ છો. આ એક ઉચ્ચ દૃષ્ટિકોણ છે જે દરેક પાસે નથી હોતો. કરોડપતિઓ સમસ્યાઓને પૈસા કમાવવાની તકો તરીકે જુએ છે. જો તમારી પાસે આ માનસિકતા હોય તો તે બ્રહ્માંડ તરફથી સ્પષ્ટ સંકેત છે કે તમે ફક્ત પૈસા પાછળ નથી પરંતુ મૂલ્ય બનાવવા વિશે છો અને આ રીતે લોકો લાખો કમાય છે. નંબર 6. શું તમને બાળપણથી જ પૈસા કમાવવાના વિચારોમાં રસ હતો? શું તમે બાળપણમાં નાના વ્યવસાયો અજમાવ્યા હતા? જેમ કે પેન્સિલ વેચવી, માલની આપ-લે કરવી અથવા મિત્રો સાથે સોદા કરવા. આ કોઈ રમત નહોતી, તે તમારી વ્યવસાયિક માનસિકતાનો પ્રારંભિક વિકાસ હતો. જે બાળકો બાળપણથી જ વ્યવસાયિક ક્ષમતા વિકસાવે છે તેઓ ઘણીવાર મોટા થઈને બિઝનેસ ટાઇકૂન બને છે. જો તમને નાનપણથી જ આ આદત પડી હોય તો તમે મહાન નાણાકીય સફળતા માટે નિર્ધારિત છો. નંબર 7. શું તમારા જીવનમાં અણધારી તકો ઊભી થાય છે? ક્યારેક તમને ફોન આવે છે, ઓફર મળે છે અથવા કોઈ અજાણી વ્યક્તિ તમને એવો રસ્તો બતાવે છે જે તમારું જીવન બદલી શકે છે. આ કોઈ સંયોગ નથી, તે બ્રહ્માંડની યોજના છે. જ્યારે કોઈ આત્મા કરોડપતિ બનવાના માર્ગ પર હોય છે ત્યારે બ્રહ્માંડ પોતે જ તેનું માર્ગદર્શન કરે છે. જેમ કે અચાનક કોઈ ગુરુ, માર્ગદર્શકને મળવું અથવા પુસ્તકો શોધવા. યાદ રાખો, જો તમે વારંવાર આવા સંયોગોનો અનુભવ કરી રહ્યા છો તો બ્રહ્માંડ તમારી સાથે છે. તમારું કામ તેમને ઓળખવાનું અને સ્વીકારવાનું છે. નંબર 8. શું તમે સતત નિષ્ફળ જાઓ છો પણ હાર માનતા નથી? સફળતાના માર્ગ પર સૌથી મોટી નિશાની પડીને પાછા ઉઠવાનું છે. જે વ્યક્તિ વારંવાર નિષ્ફળતાઓ છતાં ટકી રહે છે તે બ્રહ્માંડની ધીરજની કસોટીમાંથી પસાર થાય છે. જ્યારે તમારો આત્મા કરોડપતિ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે શરૂઆતમાં અવરોધો ઊભા થાય છે. આ અવરોધો તમારા ધીરજ અને સમર્પણની કસોટી કરે છે. જો તમે નિષ્ફળતા પછી પણ ઉત્સાહ ગુમાવશો નહીં તો મારા પર વિશ્વાસ કરો, સફળતા તમારા દરવાજા પર ખટખટાવશે. નંબર 9. શું તમે હંમેશા સમય પહેલા વિચારો છો? તમે નવા વલણો, તકનીકો અથવા વ્યવસાયિક વિચારોને ઝડપથી સમજી લો છો. જ્યારે અન્ય લોકો જૂનામાં અટવાયેલા રહે છે ત્યારે તમે ભવિષ્ય માટે યોજના બનાવો છો. આ દૂરંદેશી માનસિકતા કરોડપતિ બનવાનો સૌથી મજબૂત સ્તંભ છે. આજની દુનિયામાં ફક્ત તે જ લોકો સફળ થાય છે જે ભીડથી અલગ રીતે વિચારે છે. જો તમે તેમની વચ્ચે છો તો તમે ફક્ત સફળ જ નહીં પણ અત્યંત સફળ પણ બની શકો છો. નંબર 10. શું તમને પૈસા કરતાં વધુ સ્વતંત્રતા જોઈએ છે? સાચા કરોડપતિ બનવાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ કહે છે, મને પૈસા નથી જોઈતા, મને વિચારવાની,
જીવવાની, કામ કરવાની સ્વતંત્રતા જોઈએ છે. પૈસા એક સાધન છે, ધ્યેય નથી. જ્યારે તમે પૈસા કમાવવાને ફક્ત એક સાધન તરીકે જુઓ છો અને તેનો ઉપયોગ તમારા જીવનને સુધારવા માટે કરો છો, ત્યારે બ્રહ્માંડ તમારી બાજુમાં હોય છે. યાદ રાખો, પૈસા ફક્ત તે લોકો સાથે રહે છે જેઓ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કેવી રીતે કરવો તે જાણે છે. હવે વિચારો કે આ 10 સંકેતોમાંથી કેટલા તમારા જીવનમાં પહેલાથી જ હાજર છે. 1, 2 અથવા કદાચ બધા. જો હા, તો મારા પર વિશ્વાસ કરો, કરોડપતિ બનવું તમારા ભાગ્યમાં લખાયેલું છે. તમારું કામ ફક્ત સંકેતોને ઓળખવાનું, યોગ્ય દિશામાં સખત મહેનત કરવાનું અને બ્રહ્માંડ પર વિશ્વાસ કરવાનું છે. એક નાનો પણ શક્તિશાળી અભ્યાસ. દરરોજ સવારે 3 મિનિટ માટે તમારી આંખો બંધ કરો અને આ મંત્રનો જાપ કરો. હું બ્રહ્માંડ સાથે જોડાયેલો છું. સંપત્તિ, તક અને ઊર્જા મારા તરફ આકર્ષિત થઈ રહી છે. હું સમૃદ્ધિને સ્વીકારવા માટે તૈયાર છું. આ અભ્યાસ દ્વારા તમે તમારા મનને સાફ કરશો, તમારી ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને સંપત્તિને આકર્ષિત કરશો. જો તમે તમારા પોતાના જીવનમાં આ 10 સંકેતોનો અનુભવ કરો છો, તો કૃપા કરીને નીચે એક કમેન્ટ બોક્સમાં લખો, હું કરોડપતિ બનવા માટે તૈયાર છું. અને જો તમને કોઈ અલગ અનુભવ થયો હોય તો કૃપા કરીને તેને શેર કરો, કારણ કે તમારો અનુભવ કોઈ બીજા માટે માર્ગદર્શક બની શકે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો, અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.